ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બેટા? મજામાં ને? આપણે બેટા અગાઉના વિડીયોની અંદર એમએસ એક્સેલના વિવિધ મેનુઓ વિશે અને ઘટકો વિશે આપણે ચર્ચા કરી હતી ને આપણે એ દિવસે પણ આપણે વિડીયોમાં વાત કરી હતી બેટા કે આપણે મેનુનો એક અલગ વિડીયો બનાવવાનો છે કે તેની અંદર કુલ 7 પ્રકારના મેનુ શીખવાના છે અને એ મેનુની અંદર કયા વિકલ્પો આવે છે, એ વિકલ્પનો ઉપયોગ શેની માટે થાય છે અને એની શોર્ટકટ કી શું છે એના વિશે આપણે ચર્ચા કરવાની હતી. તો બેટા આજનો વિડીયો આપણો એ જ છે. કયો છે? તો કે એમએસ એક્સેલમાં ઉપલબ્ધ મેનુ અને તેનો ઉપયોગ. તો કે એમએસ એક્સેલ ની અંદર જે મેનુ આવે છે તો એ મેનુનો ઉપયોગ આપણે શેની માટે કરીએ છીએ, એ મેનુના અંદર કયા વિકલ્પો છે, એ વિકલ્પનો ઉપયોગ શેની માટે કરવાનો છે, આની આ વિડિયોની અંદર આજે આપણે બેટા ચર્ચા કરવાની છે. તો ચલો એમએસ એક્સેલના મેનુ કે એમએસ એક્સેલમાં કયા મેનુ છે બેટા જેનો આપણે ઉપયોગ કરવાનો આવશે? તો કે ફાઇલ આવશે, એડિટ આવશે, વ્યૂ આવશે, ઇન્સર્ટ આવશે, ફોર્મેટ આવશે, ટૂલ્સ આવશે અને વિન્ડો હેલ્પ અને હેલ્પ. આ કુલ 7 મેનુ આપણે શીખવાના છે. કયા બેટા? તો ચલો ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ્સ અને વિન્ડો અને હેલ્પ. આ કુલ 7 પ્રકારના આપણે મેનુઓ શીખવાના છે જેનો અલગ અલગ ઉપયોગ આપણે એમએસ એક્સેલમાં શીટ બનાવતા હશો તેમાં કેવી રીતના કરવામાં આવશે એના વિશે પણ આપણે ચર્ચા કરવાની છે. તો ચલો બેટા આજે આપણે આ વિડિયોની અંદર શીખવાનું છે પહેલો મેનુ છે જેનું નામ છે ફાઇલ મેનુ. શું નામ છે બેટા? ફાઇલ મેનુ. ફાઇલ મેનુ. તો આજે આપણે કુલ 7 ની અંદરથી પહેલો મેનુ શીખવાના છીએ એક્સેલ ની અંદર જેનું નામ છે ફાઇલ મેનુ. આ મેનુ બેટા એમએસ વર્ડ ની અંદર પણ સેમ હશે, પાવર પોઈન્ટ ની અંદર પણ સેમ હશે. તમે જે પણ પ્રોગ્રામ ઓપન કરશો અને એ પ્રોગ્રામની અંદર જો તમને ફાઇલ મેનુ નામ દેખાય, એ મેનુની અંદર તમને કયું નામ દેખાય? ફાઇલ. તો તમને સેમ આ ઓપ્શનો તમને હરેક પ્રોગ્રામની અંદર જોવા મળશે. મતલબ કે શું? સિમ્પલ ભાષામાં આપણે કહીએ તો કે તમે જે પણ પ્રોગ્રામ ચાલુ કરો છો એ પ્રોગ્રામની અંદર મેનુઓ છે અને એ મેનુની અંદર જો તમને ફાઇલ મેનુ દેખાય છે તો એ ફાઇલ મેનુના હરેક ઓપ્શન, હરેક સબ મેનુ જે આજે આપણે ભણવાના છે એ બધા હશે. તમે કોઈ પણ પ્રોગ્રામમાં જશો તો એ પ્રોગ્રામની અંદર ફાઇલ મેનુ હશે તો એના આ સેમ મેનુ તમને હરેકની અંદર જોવા મળશે. તો ચલો બેટા આપણે દેખીએ છીએ ફાઇલ મેનુ. તેમાં શું આપ્યું છે? તો દસ્તાવેજને લગતા વિવિધ વિકલ્પો જોવા મળે છે. તો ફાઇલ મેનુની અંદર દસ્તાવેજને લગતા વિવિધ વિકલ્પો આપણને જોવા મળશે. તો એની અંદર કયા છે? તો કે ન્યૂ છે, ઓપન છે, રીસેટ ડોક્યુમેન્ટ છે, ક્લોઝ છે, સેવ છે, એક્સપોર્ટ એઝ પીડીએફ છે, પેજ પ્રિવ્યુ છે, પ્રિન્ટ છે અને એક્ઝિટ છે. આ છે જે કોમન વિકલ્પો છે જે હરેક પ્રોગ્રામની ફાઇલ મેનુની અંદર આપણને જોવા મળશે. તો ચલો બેટા આપણે પહેલું શીખીએ ફાઇલ મેનુની અંદર ન્યૂ વિકલ્પ. કયો વિકલ્પ? ન્યૂ. તો ન્યૂ વિકલ્પનો ઉપયોગ થાય છે નવા દસ્તાવેજને તૈયાર કરવા માટે. ન્યૂ વિકલ્પનો ઉપયોગ શેની માટે થાય છે બેટા? નવા દસ્તાવેજને તૈયાર કરવા માટે. અને એની શોર્ટકટ કી પણ મેં સાથે લખેલી છે કંટ્રોલ એન. ન્યૂ વિકલ્પનો ઉપયોગ છે નવા દસ્તાવેજને તૈયાર કરવા માટે જેની શોર્ટકટ શું કી કઈ છે? કંટ્રોલ એન. કઈ છે બેટા? કંટ્રોલ એન. તો આપણને યાદ રહેશે તો કે ન્યૂ નો ઉપયોગ શું થાય છે? તો કે નવા દસ્તાવેજને તૈયાર કરવા માટે ન્યૂ વિકલ્પનો ઉપયોગ થાય છે અને જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ એન. વેરી ગુડ. એના પછી બીજા નંબરમાં છે ઓપન છે. કયું છે બેટા? ઓપન. તો ઓપન નો ઉપયોગ થાય છે સંગ્રહિત કરેલ દસ્તાવેજને ખોલવા માટે. શું? સંગ્રહિત કરેલ દસ્તાવેજને ખોલવા માટે અને જેની શોર્ટકટ કી છે કંટ્રોલ ઓ. શું છે? કંટ્રોલ ઓ. ન્યૂ ની હતી કંટ્રોલ એન અને ઓપન ની હતી કંટ્રોલ ઓ. ચલો બેટા આની અંદર હું તમને કહું કે સંગ્રહિત કરેલો દસ્તાવેજ ખોલવા માટે સંગ્રહિત એટલે શું? તો કે બેટા ચલો તમે કોઈ ફાઇલ બનાવી છે. શું બનાવી છે? ફાઇલ. અને જેનું નામ આપ્યું છે તમે કે standard9.exe. બરોબર. આ ફાઇલ તમે આજે આપણે 19 તારીખ બનાવી છે અને આજે આપણો ટાઈમ પૂરો થઈ જાય છે તો આપણે કઈ તારીખ મતલબ તમે આપણે આજે 20 તારીખે આપણે ફાઇલમાં કામ કરવાનું છે તો
પ્લસ ફાઇલના નામ લખેલા આવશે. તો એની પર આપણે શેની પર ક્લિક કરવાનું? તો કે જે ફાઇલ તમારે ઓપન કરવી છે એ તો કઈ છે? તો સ્ટાન્ડર્ડ ટાઈપ રિએક્શન. તો આની પર જેવું તમે ફાઇલ ઉપર ક્લિક કરશો તો તમને તમારી જે ફાઇલમાં જેટલા સુધી કામ કર્યું એ ફાઇલ તમારા વિન્ડોની અંદર ઓપન થઈ જશે. તો આપણે બે શીખ્યા ન્યૂ એન્ડ ઓપન. તો ન્યૂ નો મતલબ છે નવા દસ્તાવેજ તૈયાર કરવા માટે, જેની શોર્ટકટ કી છે કંટ્રોલ એ. ઓપન એટલે કે સંગ્રહિત કરેલ દસ્તાવેજ ખોલવા માટે, જેની શોર્ટકટ કી કઈ છે બેટા? કંટ્રોલ ઓ. ચલો એના પછી છે બેટા રીસેટ ડોક્યુમેન્ટ. શું છે? રીસેટ ડોક્યુમેન્ટ. તો આનો ઉપયોગ શું થાય? તો તમે હાલમાં કોડેડ દસ્તાવેજને ફરીથી શરૂ કરવા માટે, મતલબ કે તમે હાલ કયા દસ્તાવેજમાં કામ કરતા હતા એને ખોલવું હોય તો રીસેટ ડોક્યુમેન્ટનો ઉપયોગ થાય છે. શું રીસેટ ડોક્યુમેન્ટનો ઉપયોગ શા માટે થાય છે? તો તમે જે હાલ તમે જે દસ્તાવેજમાં ખોલ્યો છે, હાલમાં જે દસ્તાવેજ ખોલેલ છે એને ફરીથી શરૂ કરવો છે, મતલબ કે તમે આ સ્ટાન્ડર્ડ 9 નામની ફાઇલની અંદર તમે કામ કરો છો પણ તમારે કોઈ બીજું કામ હતું તો તમે એને મિનિમાઇઝ કર્યું છે, તેને બંધ કરી દીધો છે, તો તમારે પાછળથી આ પ્રોગ્રામ ફરીથી ચાલુ કરવો છે તો રીસેટ ડોક્યુમેન્ટનો ઉપયોગ થાય છે. અને જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ હોમ. કઈ છે? કંટ્રોલ પ્લસ હોમ. એના પછી જે બેટા ક્લોઝ બટન છે. કયું બટન છે? ક્લોઝ. તો આનો ઉપયોગ શેની માટે થાય છે? તો કે દસ્તાવેજને બંધ કરવા માટે, દસ્તાવેજને બંધ કરવા માટે ક્લોઝ બટનનો ઉપયોગ થાય છે. એની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ F4. આ ક્લોઝ બટન આપણે શીખ્યા હતા બેટા કે જ્યાં આપણે ટાઇટલ બારનું નામ શીખ્યા હતા. શું શીખ્યા હતા? તો કે ટાઇટલ બારની અંદર ત્રણ બટન હતા બેટા. કયા કયા હતા? મિનિમાઇઝ, પછી મેક્સિમાઇઝ એન્ડ ક્લોઝ બટન. આ ત્રણ બટનની ચર્ચા કરી હતી. તો આ છે જે ચોકડી દેખાય છે એને કહેવાય છે બેટા ક્લોઝ બટન. ક્લોઝ બટન એટલે શું? કે તમે જે પણ પ્રોગ્રામ ચાલુ કરો છો એની પર ક્લિક કરશો તો તમારો પ્રોગ્રામ બંધ થઈ જશે. તો શું કહે છે? દસ્તાવેજને બંધ કરવા માટે જેની શોર્ટકટ કી કઈ છે? Alt પ્લસ F4. કઈ છે? Alt પ્લસ F4. એના પછી બેટા એના પછી છે સેવ ઓપ્શન છે. કયો છે? સેવ વિકલ્પ. તો સેવ નો ઉપયોગ શું થાય છે? તો કે દસ્તાવેજને સંગ્રહ કરવા માટે, મતલબ તમે જે પણ દસ્તાવેજમાં કામ કરો છો, મતલબ કે જે પણ ફાઇલની અંદર આપણે કામ કરીએ છીએ એ ફાઇલને સેવ કરવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે? સેવ નો થાય છે. જેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ પ્લસ S. કઈ છે? કંટ્રોલ પ્લસ S. તો કે સેવ નો ઉપયોગ શેના માટે થાય છે? તો કે ફાઇલને સંગ્રહ કરવા માટે, જેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ પ્લસ S. ચલો હવે ફાઇલને સેવ કરવી છે તો કેવી રીતના આપણે સેવ કરશું બેટા? તો ચલો અહીંયા દેખો, મતલબ કે તમારું પહેલું સ્ટેપ શું થશે? તો કે ફાઇલ મેનુમાં જવાનું, એની અંદર સેવમાં જવાનું. સેવમાં જશો તો તમને એક બોક્સ જોવા મળશે જેની અંદર તમારું નામ આજે લખેલું છે ફાઇલ નેમ, અને પછી અહીંયા આપશે સેવ ઓપ્શન આવશે. તો અહીંયા તમારે ફાઇલનું નામ આપણે લખી દઈએ સ્ટાન્ડર્ડ 9, અને પછી તમે સેવ કરશો તો તમારી ફાઇલ સેવ થઈ જશે. અને આપણે ટાઇટલ બાર પર ચર્ચા કરી હતી કે જેવું તમે MS એક્સેલ ચાલુ કરશો તો બાય ડિફોલ્ટ નામ શું આવશે? ડોક્યુમેન્ટ્સ 1 આવશે, કાં તો માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામ 1 આવશે. પણ તમે જેવી ફાઇલ સેવ કરશો તો ટાઇટલ બારની અંદર બાય ડિફોલ્ટ નામ જે લખેલું હતું એની જગ્યાએ શું લખેલું આવશે? સ્ટાન્ડર્ડ 9 રિએક્શન આવું લખેલું આવશે. તો આ હતી બેટા ફાઇલ સેવ કરવાની પ્રોસેસ. ચલો એના પછી એક્સપોર્ટ એઝ PDF, મતલબ તમે જે પણ કામ કર્યું છે એને તમારે PDF સ્વરૂપમાં કરવું છે તો એના માટે PDF નો ઉપયોગ થાય છે. તો ચલો એનો ઉપયોગ શું થાય છે? PDF સ્વરૂપમાં મોકલવા માટે, મતલબ PDF સ્વરૂપની અંદર બનાવવા માટે. એના માટે તો વિકલ્પ છે એક્સપોર્ટ એઝ PDF, મતલબ તમે જે પણ કામ કર્યું છે એને PDF સ્વરૂપમાં મોકલવા માટે, મતલબ PDF સ્વરૂપમાં બનાવવા માટે. ચલો એના પછી છે પેજ પ્રિવ્યુ. શું છે બેટા? પેજ પ્રિવ્યુ. તો કે પેજનો દેખાવ નક્કી કરવા માટે, મતલબ તમે જે પણ કામ કર્યું છે એ કામ કર્યા પછી તમારે એની અંદર પેજ કેવું રાખવું છે, પેજનું માર્જિન કેટલું રાખવું છે, પેજની બોર્ડર કેટલી રાખવી છે, બોટમના ભાગમાં કેટલું રાખવું છે, ટોપના ભાગમાં કેટલું રાખવું છે, આ બધું પેજ પ્રિવ્યુની અંદર થાય છે. જેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ F2. મતલબ કે શું નામ પર ખબર પડી જશે પેજ એટલે શું? પેજનો દેખાવ નક્કી કરવા માટે. પેજમાં શું લખ્યું છે એ નક્કી ચેન્જ નથી કરવાનું, પણ પેજનો દેખાવ જો નક્કી કરવો હોય તમારે તો પેજ પ્રિવ્યુમાં જવાનું હોય છે. એની પછી પ્રિન્ટ છે તો બધાને આપણે કે
કે પ્રિન્ટ એટલે કે ફાઇલની પ્રિન્ટ નીકાળવા માટે અથવા ફાઇલની હાર્ડ કોપી નીકાળવા માટે હાર્ડ કોપી સોફ્ટ કોપી હાર્ડ કોપી કે જે તમે કાગળ ઉપર લાવો છો પ્રિન્ટ કરો છો એને શું કહેવાય છે હાર્ડ કોપી સોફ્ટ કોપી કે જે તમારા કમ્પ્યુટરની અંદર હોય છે એને શું કહેવાય છે સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એટલે કે તમારું દસ્તાવેજ કાગળ ઉપર પ્રિન્ટ થઈને બહાર આવે છે તે આની પછી છે એક્ઝિટ વિકલ્પ કયો છે એક્ઝિટ એટલે શું તો કે એક્સેલ પ્રોગ્રામમાંથી બહાર આવવા માટે આખા એક્સેલ પ્રોગ્રામમાંથી ક્લોઝનો ઉપયોગ શું થાય છે પ્રોગ્રામને બંધ કરવા માટે શું થાય છે પ્રોગ્રામને બંધ કરવા માટે અને એક્ઝિટનો ઉપયોગ શું થાય છે આખા એક્સેલ પ્રોગ્રામમાંથી બહાર નીકળવા માટે તો બેટા આ હતા ફાઇલ મેનુના કુલ 9 વિકલ્પો કે તમે ફાઇલ મેનુ પર ક્લિક કરશો તો તમને આટલા વિકલ્પો જોવા મળશે આ વિકલ્પનો ઉપયોગ આ થાય છે આ વિકલ્પ શોર્ટકટથી આપણે અહીંયા જોઈ તો એકવાર પાછું ન્યૂ નો ઉપયોગ શું થાય છે નવો દસ્તાવેજ તૈયાર કરવા માટે જેની શોર્ટકટ કી શું છે કંટ્રોલ A ઓપન માટે સંગ્રહિત થયેલ દસ્તાવેજને ખોલવા માટે જેની શોર્ટકટ કી કંટ્રોલ O રિસેટ ડોક્યુમેન્ટ હાલમાં ખોલેલ દસ્તાવેજને ફરીથી શરૂ કરવા માટે જેની શોર્ટકટ કી કંટ્રોલ O ક્લોઝ દસ્તાવેજને બંધ કરવા માટે જેની કંટ્રોલ કી અલ્ટર F4 પછી સેવ દસ્તાવેજનો સંગ્રહ કરવા માટે જેની શોર્ટકટ કી કંટ્રોલ S PDF ફાઇલની અંદર સંગ્રહ કરવા માટે PDF નો ઉપયોગ થાય છે પેજ પ્રિવ્યુ પેજનો દેખાવ નક્કી કરવા માટે કંટ્રોલ F2 પ્રિન્ટ કરેન્ટ કાર્ડને દસ્તાવેજની હાર્ડ કોપી મેળવવા માટે શોર્ટકટ કી કંટ્રોલ P એક્ઝિટ આખા એક્સેલ પ્રોગ્રામમાંથી બહાર આવવા માટે શોર્ટકટ કી કંટ્રોલ Q તો બેટા આ હતું ફાઇલ મેનુ અને આ હતા ફાઇલ મેનુની અંદર જોવા મળતા વિકલ્પો બેટા હવે આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું એડિટ મેનુ અને વ્યૂ મેનુ કયા બે મેનુ જોઈશું એડિટ મેનુ અને વ્યૂ મેનુ કે એની અંદર આ રીતે કયા વિકલ્પો એડિટ મેનુમાં અને વ્યૂ મેનુમાં આવે છે અને એનો ઉપયોગ શું થાય છે એ આપણે અગાઉના વિડિયોની અંદર હવે જોઈશું ચલો બેટા થેન્ક યુ